નમસ્કાર મિત્રો, અક્ષરજ્યોત ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે જોઈશું ધોરણ 10 સામાજિક વિજ્ઞાનનું પ્રકરણ નંબર 20 ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો। આ પ્રકરણના ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ જોવાના છીએ, તો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો। ચાલો શરૂ કરીએ। કોઈ પણ ધર્મ કે સંપ્રદાયમાં માનવું કે અનુસરવું એટલે ધાર્મિકતા। ભારત કેવું રાજ્ય છે? બિન સાંપ્રદાયિક। ભારતમાં કઈ પ્રજા બહુમતીમાં છે? હિન્દુઓ। ભારતમાં સૌથી મોટો લઘુમતી સમુદાય કયો છે? મુસ્લિમ। કેવા રાજકીય પક્ષોને માન્યતા ન આપવી જોઈએ? સાંપ્રદાયિક। ભારતની સામાજિક સંરચના કઈ બાબત પર આધારિત છે? જ્ઞાતિવાદ। પ્રાચીન ભારતની સામાજિક સંરચના શેના પર આધારિત હતી? વર્ણ વ્યવસ્થા પર। ભારતના દુર્ગમ જંગલો અને પહાડી પ્રદેશોમાં કઈ જાતિઓ વસવાટ કરે છે? અનુસૂચિત જનજાતિઓ। રાષ્ટ્રીય સ્તર પર લઘુમતીઓની સંકલ્પના એ રાજ્ય સ્તરની લઘુમતીઓની સંકલ્પના કરતાં ભિન્ન છે। ભારતની એકતા અને અખંડિતતા સામેના પડકારો પૈકી એક મોટો પડકાર છે સાંપ્રદાયિકતા। વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કયો છે? ભારત। સરકારી સહાય લેતી કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં નીચેના પૈકી કયું શિક્ષણ આપી શકાતું નથી? ધાર્મિક। રાજ્ય સરકાર ભારતીય લઘુમતીઓના બાળકોને પ્રાથમિક કક્ષાનું શિક્ષણ ખાલી જગ્યામાં મળે એવી સુવિધા કરે છે। માતૃભાષા। અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓનો ઉલ્લેખ સંબંધિત રાજ્યના રાજ્યપાલની સલાહથી કોના આદેશ દ્વારા કરવામાં આવ્યો છે? રાષ્ટ્રપ્રમુખ। બંધારણની કલમ 341ની અનુસૂચિમાં સમાવિષ્ટ જાતિઓ કઈ જાતિઓ કહેવાય છે? અનુસૂચિત જાતિઓ। બંધારણની કલમ 342ની અનુસૂચિમાં સમાવિષ્ટ જાતિઓ કઈ જાતિઓ કહેવાય છે? અનુસૂચિત જનજાતિઓ। અનુસૂચિત 341 અને 342માં જાતિની યાદી કોણ નક્કી કરે છે? રાષ્ટ્રપ્રમુખ। બંધારણની કઈ કલમ અનુસૂચિત જાતિઓની ઓળખ આપે છે? 341। બંધારણની કઈ કલમ અનુસૂચિત જનજાતિઓની ઓળખ આપે છે? 342। અનુસૂચિત જાતિ નક્કી કરવા માટે કઈ બાબતને આધાર ગણવામાં આવે છે? અસ્પૃશ્યતા। બંધારણના કયા આર્ટિકલ પ્રમાણે રાજ્ય કોઈ પણ નાગરિક પ્રત્યે ભેદભાવ રાખી શકશે નહીં? 15। સામાજિક આર્થિક સંસાધનોથી વંચિત, ભિન્ન જીવનશૈલી ધરાવતા, શૈક્ષણિક રીતે પછાત લોકોને કયા નામે ઓળખવામાં આવે છે? અનુસૂચિત જનજાતિ। બંધારણના કયા આર્ટિકલ પ્રમાણે ભારતના દરેક નાગરિકને પોતાની સંસ્કૃતિનું જતન કરવાનો અધિકાર મળેલ છે? આર્ટિકલ 29। બંધારણનો કયો આર્ટિકલ અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓને સામાજિક અન્યાય અને બધા જ પ્રકારના શોષણ સામે રક્ષણ આપે છે? 46। બંધારણના કયા આર્ટિકલ દ્વારા રાજ્ય હસ્તકની નોકરીઓમાં અનામતની જોગવાઈ કરવામાં આવી છે? 16(4). દરેક રાજ્યમાં અનુસૂચિત જાતિઓ માટે કેટલા ટકા જગ્યાઓ અનામત રાખવામાં આવી છે? 15%। દરેક રાજ્યમાં અનુસૂચિત જનજાતિઓ માટે કેટલા ટકા જગ્યાઓ અનામત રાખવામાં આવી છે? 7.5%। કેન્દ્ર દ્વારા સંસદ ગૃહમાં અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિ માટે બેઠક અનામત રાખવામાં આવી નથી। રાજ્યસભા।
નબળા વર્ગોમાં સામાજિક પરિવર્તન, ઉદ્ધાર ક્ષમતા, ન્યાય અને માનવ ગરિમા માટે કામ કરનારને કયા રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનવામાં આવે છે? ડૉક્ટર આંબેડકર રાષ્ટ્રીય પુરસ્કાર. બંધારણના કયા આર્ટિકલ પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે? આર્ટિકલ 17. પછાત જાતિઓ માટે શેની સ્થાપના કરવામાં આવી છે? રાષ્ટ્રીય આયોગની. બંધારણનો કયો આર્ટિકલ રાજ્યપાલોને અનુસૂચિત જનજાતિઓના હિતમાં ખાસ કાયદા કરવાનો અધિકાર આપે છે? આર્ટિકલ 19નો પેટા પોઈન્ટ 5. દરેક રાજ્યમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે કેટલા ટકા જગ્યાઓ અનામત રાખવામાં આવી છે? 15% અને 7.5%. કઈ સમસ્યા વૈશ્વિક સમસ્યા છે? આતંકવાદ. કયા લોકો માનવ અધિકારમાં માનતા નથી? આતંકવાદીઓ. પોતાની સરકાર વિરુદ્ધ સ્થાનિક લોકોના સહકારથી ચાલતી પ્રવૃત્તિ તે બળવાખોરી. ઉત્તર પૂર્વ ભારતમાં બળવાખોરી ઉત્તેજિત રાખનાર એક પરિબળ નથી તે સરકારનો સહયોગ. ભારતના કયા રાજ્યમાં બળવાખોરી નથી ચાલતી? ગુજરાત. NLFT અને ATTF નામના બળવાખોર સંગઠનો કયા રાજ્યના છે? ત્રિપુરા. ચીનમાં કોના નેતૃત્વ નીચે થયેલ ક્રાંતિથી પ્રેરાઈને નક્સલવાદીઓએ બળવાખોર પ્રવૃત્તિ હાથ ધરી છે? માઓ ત્સે-તુંગના. ભારતમાં નક્સલવાદી પ્રવૃત્તિ કઈ સાલમાં શરૂ થઈ? ઈસવીસન 1967માં. ભારતમાં નક્સલવાદનો ઉદ્ભવ કયા રાજ્યમાં થયો હતો? પશ્ચિમ બંગાળ. આતંકવાદ સમાજને કઈ તરફ દોરી જાય છે? વિઘટન. નક્સલબારી વિસ્તાર કયા રાજ્યમાં આવેલ છે? પશ્ચિમ બંગાળ. કઈ સાલ પછી જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ વધી ગયો છે? ઈસવીસન 1988. આતંકવાદની તત્કાલીન અસર જે તે પ્રદેશની કઈ વ્યવસ્થા પર પડે છે? આર્થિક. ભારતનું કયું રાજ્ય આતંકવાદનો સૌથી વધારે ભોગ બની રહ્યું છે? જમ્મુ કાશ્મીર. હજારો પંડિત કુટુંબો પોતાનું કયું વતન છોડીને શરણાર્થી તરીકે બહાર જીવી રહ્યા છે? કાશ્મીર. NLFT તો ત્રિપુરા, ઉલ્ફા તો અસમ. નીચેના વિધાનોમાંથી એક વિધાન ખરું નથી તે શોધીને ઉત્તર લખો. બળવાખોરી એ આતંકવાદ કરતાં વધુ વિસ્તૃત છે. નીચેના વિધાનોમાં એક વિધાન ખરું નથી તે શોધીને ઉત્તર લખો. આતંકવાદ એ રાષ્ટ્રીય સમસ્યા છે. નીચેના વિધાનોમાં એક વિધાન ખરું નથી તે શોધીને ઉત્તર લખો. આતંકવાદને લીધે સાંપ્રદાયિક ઝઘડાઓ વારંવાર થાય છે. નીચેનામાંથી એક જોડકું ખરું નથી તે શોધીને ઉત્તર લખો. BLTF નાગાલેન્ડ. નીચેનામાંથી એક જોડકું ખરું નથી તે શોધીને ઉત્તર લખો. સૌથી મોટો લઘુમતી સમુદાય હિન્દુ સમુદાય. નીચેનામાંથી એક જોડકું ખરું નથી તે શોધીને ઉત્તર લખો. NSTN બોડોલેન્ડ. નીચેનામાંથી એક જોડકું ખરું નથી તે શોધીને ઉત્તર લખો. KNF અરુણાચલ પ્રદેશ. ભારત એક ખાલી જગ્યા ધર્મીય દેશ છે. તો ભારત એક બહુધર્મી દેશ છે.
લઘુમતી વર્ગોના કલ્યાણ તેમજ વિકાસ માટે કયા પંચની સ્થાપના કરવામાં આવી છે? રાષ્ટ્રીય લઘુમતી પંચ. આતંકવાદ કયા પ્રકારની સમસ્યા છે? વૈશ્વિક સમસ્યા. નીચે આપેલા ભારતના કેટલાક રાજ્યો પૈકી એક રાજ્ય આતંકવાદ, બળવાખોરી, નક્સલવાદ, ઘૂસણખોરી વગેરે સમસ્યાઓથી પ્રભાવિત નથી, તે ઓળખો. ગુજરાત. લઘુમતી પંચની સ્થાપનાના હેતુઓમાં કયો એક હેતુ ન હતો? રોજગારીનો. નીચેનામાંથી કયા એક ઉગ્રવાદી સંગઠનને અસમ રાજ્ય સાથે સંબંધ નથી? MCC. બંધારણે આપેલા અધિકાર મુજબ અનુસૂચિત જાતિ અને જનજાતિઓની યાદી કોણ જાહેર કરે છે? ભારતના રાષ્ટ્રપ્રમુખ. નીચે જણાવેલ પૈકી કયું લક્ષણ આતંકવાદનું નથી? અહિંસક આંદોલનો કરી સરકારને મુશ્કેલીમાં મૂકવી. કઈ વિચારધારા સમાજને વિભાજન તરફ લઈ જાય છે, જેનો અનુભવ આપણને 1947માં થયો અને આપણો દેશ વિભાજિત થયો? સાંપ્રદાયિકતા. ભૌગોલિક એકલતા, સામાન્ય સમાજથી અલગ સામાજિક જીવન, વિભિન્ન સંસ્કૃતિ, આર્થિક અને શૈક્ષણિક પછાતપણું, આ બધી બાબતો કયા લોકોને લાગુ પડે છે? અનુસૂચિત જનજાતિના લોકોને. નીચેનામાંથી કઈ સમસ્યા વૈશ્વિક છે? આતંકવાદ. નીચે આપેલા જોડકા લક્ષમાં લઈ આપેલા વિકલ્પો પૈકી સાચો વિકલ્પ પસંદ કરો. ત્રિપુરા NTTF, મણિપુર KNF, નાગાલેન્ડ NSCN, અસમ ઉલ્ફા. નીચે આપેલા જોડકા લક્ષમાં લઈ આપેલા વિકલ્પો પૈકી સાચો વિકલ્પ પસંદ કરો. અસમ UMF, ત્રિપુરા TUJS, મણિપુર KNA અને નાગાલેન્ડ NSCN. હવે લાસ્ટ પ્રશ્ન જે તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે, જેનો જવાબ તમારે નીચે કમેન્ટ બોક્સમાં આપવાનો છે. આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, ના પસંદ આવ્યો હોય તો ડિસલાઇક કરજો અને આવા પ્રકારના વધુ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો આ વિડીયોમાં માત્ર આટલું જ. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.